मेरा जहां जन्म हुआ वो वडनगर, वो भी जीवंत शहर है। वहां भी हजारों साल पुरानी सभ्यता के अवशेष मिले हैं। मैं वडनगर की भूमि को प्रणाम करता हूँ। हजारों साल से अनथक रूप से ये वडनगर की यात्रा चलती गई। वडनगर એટલે ભવ્ય નગરી, દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી। એક નહીં 7 વખત વસ્યું જે નગર, ત્યાં પહોંચી સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ। વારસાથી વિકાસ સુધીની જાણી અમે વડનગરની સફર। વડનગર નકશામાં કોઈ જગ્યાએ સ્થાન નહોતું, એની જગ્યાએ આજે વડનગરને નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે વિશ્વ પલક પર મૂકવામાં આવ્યું છે। આજે જે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના અથાગ પ્રયત્નોથી એના કારણે રોજગારી પણ શરૂ થઈ ગઈ છે। કર્મથી પ્રધાન સેવક અને ધર્મથી જેઓ છે શિવભક્ત। આ બધું જે આપણને દેખાય છે એ અહીંયા ખુલ્લું જર્જરિત બધા એવા પતરાના શેડ હતા। નાનપણથી જ અહીંયા મોદી સાહેબનો ભગવાન શિવજી પ્રત્યે બહુ લગાવ છે। ગુજરાતની ધરતી પર એક એવું શહેર જેના પથ્થરો પણ ઇતિહાસ બોલે છે, જેના રસ્તાઓએ સંસ્કૃતિઓને જન્મતા અને વિકસતા જોઈ છે। આ છે વડનગર, એક એવું શહેર જે 7 વખત વસ્યું, 7 વખત તૂટ્યું, પણ દરેક વખત વધુ મજબૂત બની ફરી ઊભું રહ્યું। વડનગરનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે। પુરાતત્વીય ખોદકામોએ સાબિત કર્યું છે કે અહીં માનવ વસાહત આશરે 2500 વર્ષથી પણ જૂની છે। વડનગરનું નામ સમય સાથે બદલાતું રહ્યું। ક્યારેક આનર્તપુર, આનંદપુર અને વૃદ્ધનગર તરીકે પણ ઓળખાતું આ શહેર વર્તમાનમાં વડનગરના નામે જગવિખ્યાત બન્યું છે। વડનગરનું ગૌરવ છે આ કીર્તિ તોરણ। સોલંકી કાળનું આ ભવ્ય સ્થાપત્ય આજે પણ શહેરની ઓળખ છે। તો આ તરફ હાટકેશ્વર મહાદેવનું મંદિર કે જેને નાગર બ્રાહ્મણોના આરાધ્ય દેવ સ્થાન તરીકે ઓળખાય છે, જે શાંતિ, ભક્તિ અને પ્રાચીન કળાનું સુંદર મિલન સમાન છે। વડનગર માત્ર ઇતિહાસ માટે નહીં, આધુનિક ભારત માટે પણ અતિ મહત્વનું છે, કારણ કે આ જ ધરતી પર જન્મ લીધો છે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ। એક નાનકડા રેલવે સ્ટેશનથી શરૂ થયેલી સફર આજે દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે। વડનગરની ગલીઓએ એક નેતૃત્વને ઘડ્યું જે વિશ્વ રાજનીતિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે। વડનગર આજે માત્ર એક ઐતિહાસિક શહેર પૂરતું સીમિત નથી રહ્યું, પણ શિક્ષણ અને સંસ્કૃતિનું કેન્દ્ર પણ બન્યું છે। સરકારી અને ખાનગી શાળાઓ, આધુનિક કોલેજો, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર્સ, મ્યુઝિયમ, પ્રવાસન ક્ષેત્રે દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે। વધુમાં વડનગર હવે હેરિટેજ ટુરિઝમ સર્કિટમાં મહત્વનું સ્થાન ધરાવે છે। કીર્તિ તોરણ હોય કે હાટકેશ્વર મંદિર, શર્મિષ્ઠા તળાવ હોય કે તાનારીરી સ્મારક, દેશ વિદેશના પ્રવાસીઓ હવે વડનગરની આ પવિત્ર ધરા પર આવી રહ્યા છે, જેનો સીધો લાભ સ્થાનિકોને કઈ દિશામાં મળી રહ્યો છે તે જાણવાનો પ્રયાસ સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમે વડનગર પહોંચીને કર્યો છે। વડનગર એક છેવાડાનું ગામ હતું કે નકશામાં કોઈ જગ્યાએ એની કોઈ ઓળખ હતી નહીં। જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારથી લોકો એ વડનગરને એક આગવી ઓળખ મળી। જ્યારે તેઓ મુખ્યમંત્રી બન્યા ત્યારથી જ તેમણે વડનગરનો સર્વાંગી વિકાસ કરવાની શરૂઆત કરી। સૌપ્રથમ વાત કરીએ તો તાનારીરી સમાધિ સ્થળ જે હતું એ સમાધિ સ્થળ ઉપર તાનારીરી ગાર્ડન બનાવ્યું અને તાનારીરી ગાર્ડનનો સર્વાંગી વિકાસ કર્યો અને એના કારણે તાનારીરીને વિશ્વ ફલક ઉપર મૂકી અને તાનારીરી મહોત્સવ દર સાલ એ જગ્યા ઉપર કરવામાં આવે છે અને એમાં દેશના ખ્યાતનામ કલાકારો બોલાવવામાં આવે છે। એવી જ રીતે શૈક્ષણિક રીતે વાત કરીએ તો વડનગરમાં સરકારી ITI કોલેજ પણ નહોતી, પોલિટેકનિક કોલેજ પણ નહોતી, સાયન્સ કોલેજ પણ નહોતી। આ બધી જ કોલેજો નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી બન્યા પછી અહીંયા બનાવવામાં આવી અને જવાહર નવોદય વિદ્યાલય એ પણ
વડનગર ખાતે બનાવવામાં આવ્યું. એવી જ રીતે ટુરિઝમની રીતે વાત કરીએ તો નરેન્દ્રભાઈ જ્યારે સીએમમાંથી પીએમ બન્યા 2014માં, તો તેમણે એ વખતે સૌ પ્રથમ સ્વદેશ દર્શન યોજના અંતર્ગત વડનગરમાં શર્મિષ્ઠા લેકનો વિકાસ કર્યો, હાટકેશ્વર મહાદેવનો વિકાસ કર્યો. અને આપણે જોઈ શકીએ છીએ કે આ હાટકેશ્વર મહાદેવનું પરિસર કે જેમાં વર્ષોથી આસ્થાનું કેન્દ્ર છે, 2500 વર્ષનો એનો લાઈવ ઇતિહાસ છે, પણ અહીંયા ટુરિસ્ટોની સંખ્યા એ બહુ ઓછી સંખ્યામાં આવતી હતી. આજે એનો એટલો બધો પ્રચાર પ્રસારને વિકાસ થયો છે કે રોજબરોજ કેટલી લક્ઝરીઓ અહીંયા આવતી હોય છે. અને સાંજે આરતીના સમયે ખૂબ સારી સંખ્યામાં લોકો અહીંયા ભીડ એકત્ર થાય છે. અને આરતી પત્યા બાદ જે અહીંયા લાઇટ એન્ડ સાઉન્ડ શો બતાવવામાં આવે છે ટુરિઝમના માધ્યમથી, એના કારણે અહીંયા આવનારની સંખ્યામાં ખૂબ વધારો થયો છે. એવી રીતે વાત કરીએ તો અહીંયા સ્પોર્ટ્સ સંકુલનું પણ એક સારું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી આપણે હમણાં જોયું કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 11 જાન્યુઆરીએ એ સ્પોર્ટ્સ સંકુલ ખાતે યોજવામાં આવ્યો હતો. તો આ રીતે જોઈએ તો વડનગરનું ટુરિઝમની રીતે, શૈક્ષણિક રીતે અને તમામ રીતે સર્વાંગી વિકાસ થયો છે, જેના કારણે ટુરિસ્ટોની સંખ્યા વધી છે અને અહીંયા વસતા લોકોની આજીવિકામાં પણ ચોક્કસ વધારો થયો છે. વડનગર તો એટલો ગર્વ અનુભવે છે કે વડનગરની વાત કરીએ તો વડનગર નકશામાં કોઈ જગ્યાએ સ્થાન નહોતું, એની જગ્યાએ આજે વડનગરને નરેન્દ્રભાઈ મોદી સાહેબના કારણે વિશ્વ પલક પર મૂકવામાં આવ્યું છે. અને આખા વિશ્વએ નરેન્દ્રભાઈની અને નરેન્દ્રભાઈના વડનગરની નોંધ લીધી છે. એટલે વડનગરવાસીઓ તો ખૂબ ગર્વ અને આનંદની લાગણી અનુભવે છે. તો આ તરફ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન કોર્પોરેટર વિકસિત વડનગર સંદર્ભે શું કહી રહ્યા છે, હવે તે પણ જાણીએ. આજે વડનગરના વિકાસમાં જો વાત કરીએ તો વડનગરનો વિકાસ જેવા કે તાનારીરી ગાર્ડન, આર્કિયોલોજી મ્યુઝિયમ, હાટકેશ્વર દાદાનું જે સાનિધ્ય છે એનું પ્રટાંગણ અને તમામ ક્ષેત્રે આજે જે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને અથાગ પ્રયત્નોથી કે ઐતિહાસિક નગરી વડનગરને આજે જે ટુરિસ્ટ જે સ્થળ વિકસાયા છે તો લોકો બહારથી તમામ લોકો એની વિઝિટ લે છે અને ટુરિસ્ટો પણ અહીંયા આવે છે. અને વડનગરમાં એના કારણે રોજગારી પણ શરૂ થઈ ગઈ છે. અને આજે જુદા જુદા વડનગરના વિકાસમાં ખૂબ સારો એવો વિકાસ થઈ રહ્યો છે. અને વડનગરના સ્થળોને બહુ વિકાસશીલ, શર્મિષ્ઠા લેક કહીએ, આજે મ્યુઝિયમ છે તો લોકો એને રસપ્રદ થઈ અને જોવા પણ આવે છે. અને એના કારણે વડનગરને લાંબા સમયે ફાયદો થવાનો જ છે. વડનગરની સર્કિટ બની છે, જે એ વડનગરની સર્કિટના કારણે અહીંયા જે ડેવલપિંગ કે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસ ખૂબ જ સરસ રીતે થઈ રહ્યો છે. અને એ કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારને આભારી છે. મોદી સાહેબની તો જો ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી આ વડનગરનો વિકાસની શરૂઆત થઈ છે. અને વડનગરના વિકાસમાં જો મહત્ત્વનો ફાળો હોય તો જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે, અને આજે કેન્દ્રના વડાપ્રધાન તરીકે, યશસ્વી વડાપ્રધાન તરીકે એમને જે વડનગરને વિશેષ દરજ્જો કે વિશેષ જે વિકાસનું કાર્ય અર્પિત કર્યું છે એ ખરેખર એમના વડાપ્રધાન શ્રીને જ આભારી છે. જ્યારે વડનગરની મારા ખ્યાલ મુજબ કે 2000 પહેલાંની વસ્તુ કે જ્યારે મુખ્યમંત્રી નહોતા ત્યારે વડનગરના જે વિકાસ હતો એ વડનગરનો વિકાસ જોઈએ અને આજનો જે વિકાસ જોઈએ તો રાત દિવસનો એમાં ફરક લાગે છે. વડનગર શહેર એ ઐતિહાસિક નગરીમાં મુકાયેલું શહેર છે. વડનગરમાં જોવાલાયક સ્થળોમાં તાનારીરી ગાર્ડન, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા લેક, હાટકેશ્વર દાદાનું મંદિર તથા આર્કિયોલોજીકલ મ્યુઝિયમ
એ જોવાલાયક સ્થળો બની રહ્યા છે. દેશ વિદેશમાંથી પણ લોકો યાત્રાળુઓ અહીંયા વિઝિટ કરવા માટે આવી રહ્યા છે. અને વડનગરમાં મોદી સાહેબના આવ્યા પછી વડનગરમાં લોકોની રોજીરોટી લોકોને મળી રહે છે અને એના કારણે ખૂબ મોટા પ્રમાણમાં પ્રવાસીઓ આવી રહ્યા છે. અને હાટકેશ્વર મંદિર પણ મોદી સાહેબના આવ્યા પછી અને સરકારના યથાંગ પ્રયત્નોથી પણ ખૂબ વિકાસ થયો છે. ઓવરઓલ વડનગર ખૂબ વિકાસ કરી રહ્યો છે અને યાત્રાળુઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આકાશે તારકેશ્વરમ, પાતાળે હાટકેશ્વર અને મૃત્યુલોકે મહાકાલેશ્વરમ. વડનગરમાં તમે આવ્યા હોવ અને હાટકેશ્વર મહાદેવના દર્શન ના કરો તો તમારી યાત્રા અધૂરી છે. શું છે આ મંદિરનો ઇતિહાસ, કેટલું જૂનું છે વડનગર, જાણીશું મંદિરના પૂજારી નિરંજનભાઈ રાવલ પાસેથી. આપણા જે 18 પુરાણ છે એ પૈકી સ્કંદ પુરાણ છે અને સ્કંદ પુરાણનો 6થો અધ્યાય છે જેનું નામ છે નાગરખંડ. અને એ નાગરખંડમાં ભગવાન હાટકેશ્વરની ઉત્પત્તિનો પૂરો ઇતિહાસ આપ્યો છે. પણ શોર્ટમાં આપણે બતાવું તો શિવના લગ્ન થાય છે સતી સાથે. અને એ સતી આવા શિવને પસંદ કરે છે જે દક્ષ પ્રજાપતિને પસંદ નથી. અને શિવને નીચા દેખાડવા માટે એક મોટા યજ્ઞનું આયોજન થાય છે. અને એ યજ્ઞની અંદર બધા દેવતાઓને નિમંત્રણ આપવામાં આવે છે પણ શિવને આપવામાં આવતું નથી. જે યજ્ઞ ચાલુ હોય છે એ દિવસે શિવ પાર્વતી કૈલાસમાં બેઠા હોય છે અને બધા દેવતાઓ ઉપર પવન પાવડી લઈને ઉત્તર તરફ એટલે કૈલાસ તરફ જઈ રહ્યા હોય છે. માં પાર્વતી પૂછે છે કે આજે શું છે, આ દેવતાઓ ક્યાં જાય છે? એટલે શિવ કહે છે કે એ જ્યાં જતા હોય ત્યાં જવા દો, આપણે શું છે. પણ એવું કહેવત છે કે રાજહટ, સ્ત્રીહટ અને બાળહટ. એટલે માં પાર્વતી હટ કરે છે. એટલે શિવજી બતાવે છે કે આપણા પિતાજી મોટો યજ્ઞ કરે છે અને આ દેવતાઓ ત્યાં જઈ રહ્યા છે. માં પાર્વતી કહે છે આપણે પણ ત્યાં જવું જોઈએ. શિવજી કહે છે કે આપણને આમંત્રણ થઈ એટલે ત્યાં ન જવાય. તો માં પાછા ફરીથી હટ કરે, પિતાજીનું યજ્ઞ હોય એમાં મારે આમંત્રણ શું જરૂર છે? તો શિવજી કહે તમે જાઓ, પાછળથી હું આવીશ. તો માં પાર્વતી ત્યાં યજ્ઞમાં જાય છે. મોટા દેવોનો દરબાર ભરાયો હોય છે, બધા દેવ હોય છે પણ શિવનું આસન નથી હોતું. એટલે માં પાર્વતી પહેલાં તો બધા ઋષિમુનિઓ યજ્ઞના આચાર્યોને પ્રશ્ન કરે છે કે શિવનું આસન નથી, તમે યજ્ઞ કેમ કરાવો? તો બધા ઋષિમુનિઓ નીચું જોઈ લે છે. દેવતાઓ પણ પ્રશ્ન કરે છે અને છેવટે એમના પિતાજીને પ્રશ્ન કરે. ત્યારે એવું દક્ષ પ્રજાપતિ એમનું અપમાન કરે છે અને માને અપમાન સહન નથી થતું. એટલે પોતાના જમણા અંગૂઠાથી માં પોતાનું શરીર સળગાવે છે. અને આ જેવું શરીર સળગે છે ત્યારે એવું કહેવાય કાળચક્ર જે ખરું ને ફરતું હોય બંધ થઈ જાય છે. પવન વહેતો બંધ થઈ જાય, નદીઓ વહેતી બંધ થઈ જાય. તો આ કાળચક્ર જે થમી જાય છે ત્યાં શિવજી પ્રગટ થાય છે અને માનો સળગતો દેહ હાથમાં લઈ અને શિવજી ક્રોધાયમાન થાય છે અને પોતાના ગણોને કહે છે કે આ યજ્ઞનો વિધ્વંસ કરો. આવા દક્ષ પ્રજાપતિનો યજ્ઞનો વિધ્વંસ થઈ જાય છે. અને દેવતાઓ જે હાજર હોય છે એમાં બ્રહ્મા અને વિષ્ણુ વિચારે છે કે માનો શરીર સળગતું જ્યાં સુધી શિવના હાથમાં હશે ત્યાં સુધી કંઈ થવાનું નથી. એટલે વિષ્ણુ ભગવાન સુદર્શન ચક્રથી માતાજીના શરીરના અંગોના ટુકડા કરે છે. એ 52 ટુકડા થાય છે અને 52 ટુકડા જ્યાં પડે છે ત્યાં રક્ષા કરવા માટે પોતાની વાળમાંથી જટામાંથી ક્ષેત્રપાલ એટલે ભૈરવ ઉત્પન્ન કરે છે, અજરાદી ક્ષેત્રપાલ. અને એ 51 ક્ષેત્રપાલ એ 52 પીઠોની રક્ષા કરતા હોય છે. જ્યારે શિવના હાથમાં કંઈ નથી હોતું ત્યારે શિવ શાંતિ મેળવવા માટે અહીંયા આપણે બેઠા છીએ. વડનગર ધામ છે, ડાબી બાજુ આબુ પર્વત છે અને જમણી બાજુ ભૃગુકુચ એટલે ભરૂચ કહેવાય છે. આ જે પ્રદેશ છે એ આનર્થ પ્રદેશ છે, પૂર્ણ પવિત્રશાળી અને શાંતિવાળો પ્રદેશ છે. તો શિવજી શાંતિ મેળવવા માટે આ પૃથ્વી પર અહીંયા આવે છે અને જ્યાં ત્યાં ભટકતા હોય. પણ માનવ વિયોગ એટલો હોય છે કે વિયોગમાં શિવજી જે પોતાનું પહેર્યું છે વાઘનું ચર્મ એ પણ નીકળી જાય છે અને શિવજી જ્યાં ત્યાં નગ્ન અવસ્થામાં ભટકતા થઈ જાય છે. તો શિવજીનું આવું રૂપ જોઈ માનવો, પશુઓ પણ એમની પાછળ જાય. હવે ઋષિ પત્નીઓ પણ એમની પાછળ જતી હોય છે. ઋષિઓ જોવે છે કે અમારી પત્નીઓ ક્યાં ગઈ. હવે એમને ક્રોધ આવે છે અને ક્રોધ હોય એમ કહેવાય છે કે પછી કે ભાન રહેતું નથી. ક્રોધમાં એ ધ્યાન કરીને જોવે છે તો એમને શિવજી દેખાતા નથી પણ એક બાવો દેખાય કે આવો બાવો મોહિત કરીને અમારી પત્નીઓને લઈ જાય. તો એ એમને શ્રાપ આપે છે ઋષિમુનિઓ
એ જે હોય એનું લિંગ ખરી જાય. તો ભગવાનનું લિંગ પોતાના સ્થાનથી પડ્યું અને એવું કહેવાય છે કે આપણે બેઠા છીએ પૃથ્વીના નીચે 7 પાતાળ છે. એ પૈકીનું ત્રીજું પાતાળ છે જેનું નામ છે વિતલ, અને એ વિતલ પાતાળની અંદર સોનાની નદી વહે છે જેનું નામ છે હાટકી, અને હાટકી નદી સુધી આ લિંગ પહોંચી જાય. એ લિંગના ઉપર સોનાનો ઢાળ ચડી જાય. શિવજી 2 હાથ ઊંચા કરી ઊંધા પડી શરમના માર્યા ક્રોધ થઈને ઋષિમુનિઓને પણ ભસ્મ કરવા જાય છે. બ્રહ્મા વિષ્ણુ આવે છે, વિનંતી કરે છે કે આ ઋષિમુનિઓને તમે જો નાશ કરશો તો આપણે જે આ જે ઉત્પન્ન કર્યું છે આવે એનું વ્યવસ્થા નહીં જળવાય. કારણ કે ઋષિમુનિઓ સિવાય તો આપણી ઓળખ આ મનુષ્યને આમ આદમીને કોણ આપશે? ત્યારે શિવજી છતાંય પણ એમને શ્રાપ આપે છે કે આજ સુધી તમે મારી મૂર્તિની એટલે શરીરની પૂજા કરતા હતા, હવે જે લિંગ પાડ્યું છે એ લિંગની પૂજા કરશો ત્યારે મારી પૂજાનું ફળ મળશે. ત્યારે માતાજી આ યોનિમાં લિંગને ધારણ કરે છે અને હટક એટલે સોનું, અને એ સોનાનું સુવર્ણ લિંગ એ બ્રહ્માજી અહીંયા સ્થાપના કરે છે અને એ પહેલી પૂજા બ્રહ્માજી કરે છે. અને કાલચક્ર જેમ જેમ આવે છે એમ સતયુગમાં રામજી ભગવાન પણ વનવાસ વખતે અહીંયા વડનગરની ભૂમિ પર આવેલા અને એમણે પણ અહીંયા આ મહાદેવની આ લિંગની પૂજા કરેલી છે. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાન પણ આવ્યા, એમણે પણ નરસિંહ મહેતાના સામળસાના લગ્ન વખતે એમણે પણ અહીંયા આ લિંગની પૂજા કરી છે. આવો એક લિંગનો ઇતિહાસ છે. હવે અત્યારે હાલની વાત કરીએ તો વડનગર એના કેટલાય પણ નામ બન્યા છે. કારણ કે વડનગર છે ને સમૃદ્ધ ભૂમિ હતી અને લૂંટારાઓને લૂંટી ગયા અને એની તોડફોડ કરી અને એના ઉપર જ નગર બનતું ગયું. એટલા માટે વડનગર લગભગ અહીંયા જો મંદિર કેટલું નીચું છે ને એક સામાન્ય ઘર એક માળનું ઘર કેટલું ઊંચું છે. તો આવું વડનગરનો ઇતિહાસ છે. અને મોદી સાહેબ જ્યારથી અહીંયા આપણા રાજકારણમાં આવ્યા, ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે એવું કહેવાય છે 2011માં વડનગરને હેરિટેજમાં મૂક્યું હતું. અને પછી મોદી સાહેબ ત્યાં ગયા દિલ્હીમાં પ્રધાનમંત્રી બન્યા, એ વખતે પણ એવું કહેવાય છે કે આ વડનગરનો પછી વિકાસ ચાલુ થયો. તો સૌથી પહેલાં આ બધું જે આપણને દેખાય છે એ અહીંયા ખુલ્લું જર્જરિત બધા એવા પતરાના શેડ હતા એવું હતું, અને 19 કરોડ આપી અને આ અત્યારનો વિકાસ કર્યો છે. અને વડનગર હાટકેશ્વર દાદા, હટક એટલે સોનું અને સોનું એટલે ઐશ્વર્ય આપવા, ઐશ્વર્યનું પ્રતીક છે. એવા ભગવાન હાટકેશ્વર દાદા આ ઐશ્વર્ય આપવાવાળા છે. અને મોદી સાહેબ તો વડનગરના છે અને એમની સ્કૂલ પણ આપણા મંદિરના બાજુમાં જ હતી. એટલે નાનપણથી જ અહીંયા મોદી સાહેબનો ભગવાન શિવજી પ્રત્યે બહુ લગાવ છે. અને મોદી સાહેબ નાનપણથી જ એમના ધાર્મિક વિચારો છે અને વતન માટે કંઈક કરવું એવા વિચારો રહ્યા છે. અને ભગવાન હાટકેશ્વરની કૃપાથી મોદી સાહેબ અત્યારે હાલ અમે તો પ્રાર્થના કરીએ છીએ કે મોદી સાહેબ વર્લ્ડના મહાનેતા બને અને ભારતને વિશ્વગુરુ બનાવે. વડનગર માત્ર એક શહેર નથી, આ એક સંસ્કૃતિ છે, એક પ્રેરણા છે, એક એવી ધરતી જે વારંવાર તૂટીને પણ વધુ મજબૂત બની ઊભી રહી છે. ઇતિહાસથી ઇનોવેશન સુધી વડનગર આજે પણ આગળ વધી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.